નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। બાગાયતી ખેતી યોજના આઈ ખેડૂત પોર્ટલ। રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે નવી પ્રોત્સાહક યોજનાઓ અમલી છે। ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024થી 25 માટે બાગાયત પાકોના ક્લસ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા વ્યક્તિગત, ખાનગી સંસ્થા, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, સહકારી સંસ્થાને માળખાકીય સુવિધા પૂરી પાડવાનો કાર્યક્રમ તથા રાજ્યમાં બાગાયતી પેદાશો માટે શીત સંગ્રહ ક્ષમતા વધારવા અંગેનો કાર્યક્રમ યોજના માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ વેબસાઇટ પર 11 ઓક્ટોબર સુધીમાં અરજી કરવી। અરજી કરતી વખતે ખેડૂત ખાતેદારે 7, 12, 8 બચત બેંક ખાતા, આધાર કાર્ડ તથા મોબાઈલ નંબરની વિગતો વગેરે પુરાવા સાથે રાખવા। ટ્રેક્ટર ખરીદવા 45,000ની સહાય। ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। આઈ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના, ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરી છે, જે હેઠળ રાજ્યના 50,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે। આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે, જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે। આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના 40% અથવા ₹45,002માંથી જે ઓછું હોય તે મુજબ સબસિડી આપવામાં આવશે। ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે। તહેવારમાં ગુજરાત થશે પાણી, અંબાલાલની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે, જેમાં જણાવ્યું કે ગુજરાતમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ ગુજરાતના વિવિધ વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ રહેશે। બિકાનેર પાસે મોન્સૂન ટ્રફ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્ય વરસાદ વરસવાની શક્યતા છે। આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ। વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ આજે ઉત્તર ગુજરાત, મધ્ય અને નવસારી સહિત દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। આવતીકાલે ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના અમુક સ્થળોએ વરસાદની આગાહી છે। કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ મેઘરાજા વરસી શકે છે।